એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે સવાલ ઉઠાવ્યા। હું એ કહ્યું છતાં તમે કેમ ડેટા એકઠું ના કર્યું? દુનિયાની બેસ્ટ સરકારી ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ 4500 કરોડ ખાનગી સંસ્થાને કેમ આપ્યા? કોરોના વેક્સિન બનાવનાર સામે અધધ કરોડ રૂપિયાઓ બનાવવા પાછળ આપ્યા। ભાજપનું ડર્ટી ટ્રીક ટ્રોલ આર્મીએ ટ્રોલ કર્યું હતું। ભાજપના ધન સંગ્રહમાં કોરોના વેક્સિન કંપનીઓએ ભાજપને ખાનગીમાં કેટલા રૂપિયા આપ્યા? વેક્સિન લીધા બાદ લોકોના મોત બાદ તેને વળતર આપવાની માંગ છે। બ્રિટિશ સરકારે ડેટા એકઠા કરીને લોકોને વળતર આપવાની વાત કહી છે। પત્રકાર ભાઈ બહેનોનું સ્વાગત છે। આજની આ વિશેષ પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અને સાંસદ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ સંબોધન કરશે। ઘણો ગંભીર અને સમગ્ર દેશ માટે ચિંતાનો, આપણા સૌના માટે ચિંતાનો એવો મુદ્દાને લઈને તેઓ આપની સાથે વાતચીત કરવાના છે। હું માનનીય શક્તિસિંહજીને વિનંતી કરું કે તેઓ આજની પત્રકાર પરિષદને સંબોધન કરે। માનનીય શક્તિસિંહ। આભાર છે। આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મારી સાથે આજે પ્રેસ કોન્ફરન્સમાં અમારા સિનિયર નેતા શ્રી એમીબેન યાજ્ઞિક, ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ભાઈ હિરેનભાઈ, ભાઈ શ્રી લાલાભાઈ કાદરી સાહેબ, ભીખુભાઈ મિત્રો પણ જોડાયા છે। આપ સૌ પ્રેસ અને મીડિયાના સાથીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મારી પ્રેસ કોન્ફરન્સની મુખ્ય મુદ્દાની શરૂઆત કરું એ પહેલાં આજે 1 મે છે, ગુજરાતનો સ્થાપના દિવસ છે। આઝાદી પછી મુંબઈ સ્ટેટ બન્યું અને દ્વિભાષી રાજ્ય મરાઠી અને ગુજરાતી બંને બોલતા લોકોનું એક સંયુક્ત રાજ્ય હતું। એક ખૂબ મોટું જન આંદોલન થયું અને 2 રાજ્યો બન્યા, જેમાં આપણા ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ। પક્ષથી ઉપર પ્રજાનો અવાજ, આ ભાવના સાથે એ વખતે લડત લડાયેલી। કોઈ પણ પક્ષ હોય છતાં બધા એકત્રિત થઈને મહાગુજરાતની એ ચળવળ ચાલી। સ્વર્ગસ્થ ઇન્દુલાલ યાજ્ઞિકજી, સ્વર્ગસ્થ રવિશંકર મહારાજજીના નેતૃત્વમાં એ વખતની લડાઈ જે લડાઈ આજે એમાંના આપણી વચ્ચે નથી, કેટલાક શહીદ પણ થયા। એ સૌને યાદ કરીને હું શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું। મને ગૌરવ છે કે મહાગુજરાતની એ વખતની લડત પછી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ। એ ચળવળમાં હતા એમાંથી મોટા ભાગના નેતાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા। સ્વર્ગસ્થ પ્રબોધભાઈ રાવળ, સ્વર્ગસ્થ સનતભાઈ મહેતા, સ્વર્ગસ્થ બ્રહ્મકુમાર ભટ્ટ, બહુ લાંબુ લિસ્ટ હું કહી શકું। આ બધા જે પછી કોંગ્રેસમાં જોડાયા, એનો મને ગૌરવ છે। આજે એ દિવસને પણ યાદ કરીશ કે જે દિવસે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગાંધી આશ્રમ ખાતે એક બહુ જ મોટી જનમેદનીની જનસભા થયેલી અને ત્યારે રવિશંકર મહારાજજીએ ગુજરાત માટેના કેટલાક સ્વપ્નાઓ જોયેલા। આજે પણ આપણા ગુજરાતમાં જે એમની પરિકલ્પના હતી એ મુજબના કામો નથી થયા, એનો રંજ છે। આજનો એ પ્રસંગ એમાં લાંબી વાત કરવાનો નથી। એક વાત જરૂર કહીશ કે એ વખતે રવિશંકર મહારાજજીએ કહેલું કે આ લડતથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, ભલે નેતૃત્વ મારું હોય કે ઇન્દુલાલ યાજ્ઞિકનું હોય, હવે જે સરકાર ગુજરાતની બને એ અમારા સ્મારકો પાછળ રૂપિયાનો ખર્ચો ન કરે। પ્રજાની તિજોરી એ અમારી યાદગીરી માટે ન ખર્ચાવવી જોઈએ, જનહિત માટે ખર્ચાવવી જોઈએ। કેટલી ઉમદા ભાવના એ વખતે હશે। આજે માણસ હું કરીને સરકારની તિજોરીનો ખર્ચ કરતો હોય ત્યારે આ આપણું ગુજરાત, એનો આપણને સૌને ગૌરવ છે। હવે મારા પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દા તરફ આપ સૌને દોરી જઈને અતિશય ગંભીર મુદ્દો છે।
અને હું સંવેદનશીલ મુદ્દાને પૂરી સંવેદનશીલતા સાથે વાત કરવા માગું છું. માણસનું જીવન એ અમૂલ્ય છે. કોઈ પણ કિંમત માણસને પુનઃજીવિત નથી કરી શકતી, અને એટલા માટે જ સૌથી વધારે કાળજી એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહેવું જોઈએ. કોરોનાનો કાળ આવ્યો, બધા જ ચિંતિત હતા. ત્યારે એક વેક્સિન માટેની જે શોધ માટેની હોડ લાગી, અને સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ નહોતી. એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે. પણ દરેક દેશ આની આડઅસરો ઉપર કાળજી રાખે અને શું આડઅસરો થશે એનો રિપોર્ટ રાખે. આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મુહિમ ચાલી, વગર વેક્સિનનું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ. એ વખતના સમય પછી WHO એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે, એ કોને વેક્સિન આપ્યું, એના હેલ્થ પેરામીટર્સ શું હતા, વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા, અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું. આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા, ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ, ના મૃત્યુ પામે એણે વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી, અને લીધું હતું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહીં રાખ્યો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2023માં એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બહાર પાડી, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે જે રીતે વેક્સિનની આડઅસરોમાં થ્રોમ્બોસિસ થાય છે, બ્લડ ક્લોટિંગ થાય છે, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, કિડની ફેલ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાને આવ્યું છે. માટે આ અંગેનું સર્વેલન્સ અને ધ્યાન રાખવું, આવી એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ 2023માં જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે, વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે, એવા WHOએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી. આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું, ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું, ના કોઈ પણ પ્રકારની આ અંગેની ચિંતા સરકારે કરી. પાર્લામેન્ટમાં એમીબેન અને હું આ મુદ્દે કે આ પ્રકારના મૃત્યુ થવા માંડ્યા ગુજરાતમાં, આખા દેશમાં, યુવાન હોય, હેલ્ધી હોય, ફટાક દઈને હાર્ટ એટેક આવીને ગુજરી જાય, હરતો ફરતો માણસ બ્રેઇન સ્ટ્રોક આવે ને જતો રહે, ડાયાલિસિસ કરાવવું મળે અને કિડનીઓ ફેલ થવા માંડી. આ જ્યારે આંકડાઓ વધ્યા ને કેટલાક ડૉક્ટર્સ પણ અમને કહેવા માંડ્યા કે આનું કારણ આ વેક્સિન લાગે છે. મેં 0 વર્ષની નોટિસ પાર્લામેન્ટમાં આપી કે આવા મૃત્યુઓ થાય છે, 0 વર્ષની નોટિસની ગંભીરતા લેવી જોઈએ. મારી 0 વર્ષની નોટિસ હતી. સરકારનું પેટનું પાણી ના હલ્યું, કોઈ પણ પ્રકારનું સર્વેલન્સ ના થયું. યુનાઇટેડ કિંગડમ
ની હાઈકોર્ટમાં એક્સપર્ટ એક્સ્ટ્રાઝેનેકા જેણે એક વેક્સિનની શોધ કરી હતી કોરોનાની, માત્ર શોધ એમણે કરી, બનાવી નહીં, એમણે ભારત દેશની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે પ્રોડક્શન માટેનો કોન્ટ્રાક્ટ કર્યો. શોધ્યું ત્યાં, બનાવવાનું ચાલુ થયું અહીંયા, અને નામ આપ્યું એને કોવિશિલ્ડ વેક્સિન. આ કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ થયું. શરૂઆતમાં કોર્ટમાં જ્યારે મુદ્દા આવ્યા ત્યારે આ કંપનીએ ઓક્સફર્ડ એક્સ્ટ્રાઝેનેકા, જેણે કોવિશિલ્ડની શોધ કરીને બનાવ્યું હતું, એણે કહ્યું કોર્ટમાં કે અમારા વેક્સિનથી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી, એ ડેટા કોર્ટમાં રજૂ થયો, અને એટલા માટે હવે એ કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશિલ્ડ આપીએ છીએ એના કારણે TTS એટલે થ્રોમ્બોસાઇટોપેનિક સિન્ડ્રોમ આ થાય છે. સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માંડે, લોહી થ્રોમ્બોસિસ થાય, ગાંઠો થવા માંડે લોહીની. એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે, હાર્ટ એટેકથી મૃત્યુ થાય. એ ફરતી ફરતી જો પહેલાં મગજમાં જાય તો બ્રેઇન સ્ટ્રોક આવે, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થાય. આ જે શરીરના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ ઓર્ગન, એ અવયવ ફેલ થઈ જાય. આ વાત TTSની વાત યુકેની ગવર્મેન્ટમાં ના એ ડેટા કલેક્શન કરવાનું જો એમણે આપણી જેમ રાખ્યું હતું તો કંપની હાથ ઊંચા કરી દે. આ કહ્યું, અને 1000 કરોડ રૂપિયાનો ત્યાંના લોકોએ દાવો દાખલ કર્યો છે કે એમને વળતર મળવું છે. મારા કેટલાક સવાલો છે કે દુનિયાના આરોગ્યની ચિંતા કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, દુનિયાના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા, એને 2019માં જ કહ્યું હતું કે આ ઝડપથી વેક્સિન બન્યું છે, આની ચિંતા કરજો. શા માટે ન કરી? અમે પાર્લામેન્ટમાં 0 વર્ષ ઉઠાવીને ગુજરાતનો દાખલો આપ્યો કે સાહેબ લોકો મરી રહ્યા છે, શા માટે ના કર્યું? 2023માં ઇમરજન્સી એડવાઇઝરી, ઇમરજન્સી ગાઈડન્સ વિશ્વના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા WHO એ આખું તમામ દુનિયાના દેશોએ શરૂ કર્યું. આપણા દેશે એ પછી પણ નથી ડેટા કલેક્ટ કર્યો, નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી. ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા છે. ખૂબ પ્રેશર કરીને અપાતા હતા, અને એની ક્રેડિટ પાછી ભારતીય જનતા પાર્ટી લેતી હતી. ગુજરાતમાં 10.53 કરોડ, કારણ કે એક વ્યક્તિને 2 વખત બૂસ્ટર ડોઝ, આવું બધું સરકાર દબાણ કરતી હતી. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.